હાલો તો મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં જ છો? તો આજ છે મિત્રો શિવરાત્રી, તો આજ આવી ગયા છે આપણે મઢીએ. તો આજ બધા ભોળાનાથના દર્શન કરવાના છે, સાથે સાથે અહીંયા થાળ પણ ધરવાનો છે અને આજ બપોરની આરતી પણ કરવાની છે. તો વિડીયોમાં બિના રહેજો, કેમ કે હું આરતીના અને થાળના બંનેના દર્શન કરાવીશ. તો અત્યારે મારી મમ્મી થાળ ધરે છે, તમે જોઈ રહ્યા છો. ચાલો તમને બતાવું. તમે જોઈ રહ્યા છો મિત્રો, મારી મમ્મી અત્યારે ભોળાનાથને થાળ ધરી રહ્યા છે. આ છે બાપા સીતારામ. અને સાથે સાથે મિત્રો આપણા યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા વ્યક્તિ, એટલે કે આપણા સપોર્ટર, અહીંયા તમે જોઈ રહ્યા છો પયુભાઈ પણ છે. અત્યારે મિત્રો મારી મમ્મી થાળ ધરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને પછી મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા બોર, જમરૂખ, કેળા અને શેવડો અને સિક્કો બાપા સીતારામને ધરી દીધા છે, સાથે સાથે ભોળાનાથને પણ. અને પછી મિત્રો અહીંયા માતા પાર્વતીજી અને ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા અને નવકુળ નાગ દેવતાને, સાથે સાથે બાપા સીતારામને, રામ દરબારને, કાળ ભૈરવ દાદાને અને અન્નપૂર્ણામાને આપણે થાળ ધરી દીધો છે. તો હવે કરવાની છે આપણે આરતી. તો મિત્રો અહીંયા મારા મમ્મી અને મારા પપ્પાએ કરી દીધી આરતીની શરૂઆત, અને આપણે બાપા સીતારામની પીપળામાં પણ આરતી ઉતારવાની છે, અને સાથે સાથે ગૂગલથી પણ આરતી ઉતારવાની છે, કેમ કે બાપા સીતારામ પીપળામાં બતાય છે. તો તમને બધાને હું દર્શન કરાવી, તો વિડીયો આખો જોજો. તો ચાલો મિત્રો આપણે કરીએ આરતી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પીપળે. તમે જોઈ રહ્યા છો પીપળાની અંદર બાપા સીતારામ પણ દેખાય છે. તો મિત્રો તમને જો બાપા સીતારામના દર્શન થાય તો કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી નાખજો. અને મિત્રો વિડીયો તમને જો ગમે તો શેર જરૂર કરજો. અને પછી મિત્રો આપણે ભગવાનના ગુગળના ધૂપથી પણ આરતી કરી છે, તમે જોઈ રહ્યા છો. તેના પણ તમે દર્શન કરી રહ્યા છો.
તો મિત્રો આપણે થાળના અને સંપૂર્ણ આરતીના દર્શન કરી લીધા છે અને હવે મારા પપ્પા પ્રદક્ષિણા ફરી રહ્યા છે, કેમ કે ભગવાનની પ્રદક્ષિણા કરવી પણ જરૂરી છે. ગમે તે મંદિરે જઈએ એટલે આપણે પ્રદક્ષિણા તો કરવી જ જોઈએ. અને મિત્રો અહીંયા ઘણા બધા બાળકો પણ છે જે પ્રસાદી લેવા માટે આવે છે દરરોજ. તો મિત્રો તેને આપણે પ્રસાદી આપવાની છે અને તેને બાળકોને બધાને રાજી કરવાના છે અને સાથે સાથે બાપા સીતારામ પણ બોલાવવાનું છે. અને મિત્રો બાળકોમાં એક બેન એવી પણ છે જે બોલી નથી શકતી, પણ છતાં પણ બાપા સીતારામની દયાથી કોશિશ કરી અને બાપા સીતારામ બોલે છે, તો તે જરૂર સાંભળજો. સીતારામ બોલજે. સીતારામ સીતારામ કે સીતારામ સીતારામ કે આરતીના અને થાળના દર્શન કરી લીધા છે. તો ચાલો મિત્રો, તો હવે અમે જવાના છીએ ઘરે અને સાથે સાથે સાંજે પણ આપણે આવશું, આ જ રીતે કરીશું. તો વિડીયો આખો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.